નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમ ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી આપણે આત્મનિર્ભર ભારત અભિયાન સિરીઝ આખી ચાલુ કરી રહ્યા છીએ, જેની અંતર્ગત સરકાર દ્વારા જે અત્યારે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવવામાં આવી રહી છે અને તેની અંતર્ગત જે બાબતોમાં બદલાવ લાવવામાં આવી રહ્યા છે એ દરેક વિશે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આપણે સ્વરાજ એની પણ વાત કરશું, ગાંધીજીના સ્વરાજની વાત કરશું અને તેને રિલેટેડ જેટલા પણ અભિયાન ચલાવાઈ રહ્યા છે એ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, જેમણે પણ આ જીપીએસસી એટ હોમ ની યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લે, જેના કારણે તે આ સમગ્ર સિરીઝ આરામથી જોઈ શકે. તો એક પછી એક ડિટેલની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે આત્મનિર્ભર ભારત એમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમનું વિઝન શું રહેલું છે. તો આત્મનિર્ભર ભારત અભિયાન અથવા જે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા મુવમેન્ટ છે તેની અંતર્ગત 5 સ્તંભ એટલે કે 5 પિલર્સ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ 5 પિલર્સ ક્યાં ક્યાં છે? તો પહેલું છે ઇકોનોમી, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજું છે સિસ્ટમ, ચોથું છે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને પાંચમું છે ડિમાન્ડ. તો 5 પિલર ઉપર 5 સ્તંભ ઉપર આખા આત્મનિર્ભર ભારત છે એનું નિર્માણ કરવાનું છે, જેની અંતર્ગત આપણે ઇકોનોમી એને પુશઅપ કરશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશું, અલગ અલગ સિસ્ટમ વિકસાવશું, આપણી જે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી છે એને સારામાં સારું ઉપયોગમાં લઈ શકશું અને જે આપણી ડિમાન્ડ છે, જે લોકલ ડિમાન્ડ છે એને વધારવા માટે આપણે પ્રયત્ન કરવાના છે. આના માટે પ્રાઇમ મિનિસ્ટરે એક સ્પેશિયલ ઇકોનોમિક પેકેજ છે એ જાહેર કર્યું છે, જે છે 20 લાખ કરોડ. હવે આ 20 લાખ કરોડ એટલે કે ભારતની જે જીડીપી છે એના 10% જેટલું છે આ પેકેજ થવા જઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોએ હાલમાં જે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે તો એના માટે અલગ અલગ પેકેજની જાહેરાત કરી છે. તો એમાંનું એક મોટું પેકેજ જો જોઈએ તો ભારતનું પેકેજ તમે જોઈ શકો છો. આ પેકેજ અંતર્ગત ઘણા અલગ અલગ સેક્શન છે એ આપણે કવર કરવાના છીએ, જેમ કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ છે, જે એમએસએમઈસ છે એના પર આપણે ખાસ ભાર મૂક્યો છે, જે લેબર્સ છે, મિડલ ક્લાસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ખેડૂતો છે, એ બધા ઉપર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. તો ખૂબ જ બોલ્ડ રિફોર્મ છે અત્યારે લેવામાં આવ્યું છે આ સેલ્ફ રિલાયન્સ બનવા માટે. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક મહત્વપૂર્ણ વાત કરેલી છે, એ છે વોકલ ફોર અવર લોકલ. વોકલ ફોર લોકલ એટલે કે આપણી જેટલી પણ લોકલ પ્રોડક્ટ છે એના વોકલ આપણે જ બનીએ, એનો જે પ્રચાર પ્રસાર, એનું માર્કેટિંગ છે આપણે કરવાનું છે અને તેને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવાની છે. એટલે વોકલ, લોકલ એન્ડ ગ્લોબલ, આ 3 વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો એક પછી એક બાબત આપણે જોઈએ. તો પહેલી વાત અત્યારે આપણે કરવાની છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ. હવે મિત્રો, આ જે ગરીબ કલ્યાણ પેકેજ છે એ શરૂઆતથી છે એ જાહેર કરી દીધું. તો આ જે પેકેજ છે શરૂઆતથી જાહેર કરી દીધું હતું, તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ છે એની અંતર્ગત 1.7 લાખ છે, 1 કરોડ રૂપિયા છે આ પેકેજની અંતર્ગત ગરીબો માટે છે આપવામાં આવ્યા છે, કે જેના કારણે તે કોરોના વાયરસની મહામારી છે એમની સામે લડી શકે અને તેના કારણે જે ઇકોનોમિક સિચ્યુએશન ઉત્પન્ન થઈ છે તો તેનો સામનો કરી શકીએ. તો તેના થોડાક અલગ અલગ મુદ્દાઓ જોવાની છે. ઇન્સ્યોરન્સ કવર, અહીંયા 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર છે એ દરેક હેલ્થ વર્કર છે એને આપવામાં આવ્યું છે. બીજી બાબત આપણે જોઈએ તો 80 કરોડ જેટલા ગરીબ લોકો છે એને 5 કિલો ઘઉં અથવા રાઈસ એમને 3 મહિના સુધી છે મળવાનું છે. એટલે કે 80 કરોડ લોકો છે એમને આઈધર 5 kg વીટ અથવા રાઈસ છે એ 3 મહિના સુધી છે મફત મળશે. આ સિવાય 1 કિલો છે પલ્સીસ એટલે કે જે દાળ છે તો દરેક હાઉસ હોલ્ડ છે એમને આગલા હવે પછીના 3 મહિના સુધી છે એને મફત મળવાનું છે. આના સિવાય જો વાત કરીએ તો 20 કરોડ મહિલાઓ જેમનું જનધન અકાઉન્ટ રહેલું છે તો 3 મહિના સુધી દર મહિને 500 રૂપિયા છે આ એકાઉન્ટમાં જમા કરવાના છે. બીજી એક મહત્વપૂર્ણ બાબત જોઈએ તો ગેસ સિલિન્ડરની. તો ગેસ સિલિન્ડર છે એ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. કોને? તો 8 કરોડ પુઅર મહિલાઓ છે એમને 3 મહિના સુધી છે આ ગેસ સિલિન્ડર પ્રોવાઈડ કરવામાં આવનાર છે. બીજી એક અગત્યની બાબત છે
મનરેગા છે એનું ડેઇલી વેજીસ. હવે મનરેગાનું જે ડેઇલી વેજીસ છે જે પહેલા 182 રૂપિયા હતું તો એને વધારીને 202 રૂપિયા કરવામાં આવેલું છે અને તેના કારણે 13 કરોડ કરતાં પણ વધારે ફેમિલીઝ છે એમને આ ફાયદો થવાનો છે. તો આવી ઘણી બધી બાબતો છે અહીંયા આવરી લેવામાં આવેલી છે. આ સિવાય એક ખૂબ જ મહત્વની બાબત મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 1000 રૂપિયા 3 કરોડ ગરીબ જે સિનિયર સિટીઝન છે અથવા જે વિધવાઓ છે અથવા જે દિવ્યાંગ છે એના ખાતામાં જમા કરવામાં આવનાર છે. તો આ એક તમે ગિફ્ટ સમજી શકો છો સિનિયર સિટીઝન માટે, વિધવાઓ માટે અને જે ગરીબ દિવ્યાંગો છે એમના માટે. તો આ પેકેજ 1 ની વાત હતી. હવે પેકેજ 2 ની વાત કરીએ. હવે આપ જે પેકેજ 2 છે એની અંતર્ગત જે ખેડૂતો છે એમને 2000 રૂપિયા છે એમના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ ટ્રાન્સફર છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 8.7 કરોડ ફાર્મર્સ ખેડૂતો છે એને આનો લાભ મળવાનો છે. બીજી એક વાત કરીએ તો એક આખું ફંડ ઊભું કરવામાં આવ્યું છે, એ છે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર ફંડ. હવે આ જે ફંડ છે એની અંતર્ગત જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વર્કરો છે તો એમને જે અત્યારે આ COVID-19 મહામારીને કારણે જે બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તો એમાં રિલીફ આપવા માટે આ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. ત્યાર પછીની વાત કરીએ તો જેટલા પણ સેલેરી ધારકો છે તો એમને એક મહત્વપૂર્ણ છે રાહત આપવામાં આવી છે. 24% જેટલું એમનું જે મંથલી વેજીસ છે એમને ડાયરેક્ટ ક્રેડિટ કરવામાં આવશે એમના પીએફ અકાઉન્ટ છે એમાંથી. અને ક્યાં સુધી? તો હવે પછીના 3 મહિના સુધી કે જેમની ઇન્કમ 15,000 કરતાં ઓછી છે એમના માટે. અને બીજું ખાસ ધ્યાન રાખજો કે જો બિઝનેસની વાત કરીએ તો જે બિઝનેસ છે ત્યાં 100 વર્કર કરતાં ઓછા વર્કરો રહેલા હોય એમના માટે આ લાગુ પડશે. ફરીથી કહી દઉં કે જેમની સેલેરી 15,000 કરતાં ઓછી છે અને બીજું કે જે બિઝનેસ હબ છે ત્યાં 100 વર્કર કરતાં ઓછા લોકો કામ કરી રહ્યા છે તો તેમના પીએફ ખાતામાંથી તેમનું જે પણ પગાર છે એના 24% ક્રેડિટ અત્યારે કરવામાં આવશે અને 3 મહિના સુધી એ ક્રેડિટ થવાનું છે. ત્યાર પછીની જો વાત કરીએ તો 5 કરોડ જેટલા વર્કરો છે જેઓનું રજીસ્ટ્રેશન થયેલું છે કે એમાં ઈપીએફ અંતર્ગત એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ છે એની અંતર્ગત તો તેમને ક્યાંક ને ક્યાંક 75% નોન રિફંડેબલ એડવાન્સ મળવાનું છે. અને ક્યાં સુધી? 3 મહિના સુધી. તો આ બધી જે સ્કીમ છે હવે પછીના 3 મહિના સુધી આ બધી રાહતો એમને આપવામાં આવી છે. એ પછી ડેઇલી વેજીસ વાળા હોય કે પછી જે સેલેરી ધારકો છે એમના માટે. ત્યાર પછીની જો વાત કરીએ તો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એસએચજી છે તો એમના માટે એક મહત્વપૂર્ણ જાહેરાત એ છે કે તેમને ફ્રી કોલેટરલ લેન્ડિંગ એટલે કે કોઈ પણ જાતની એમને સિક્યુરિટીઝ રાખવાની નથી અથવા કોઈ કાગળિયા જમા કરાવવાના નથી અને એમને લોન મળશે. કેટલી? પહેલા જે 10 લાખ મળતી હતી એની જગ્યાએ હવે 20 લાખ સુધીની છે એમને કોલેટરલ ફ્રી લેન્ડિંગ મળવાની છે. એટલે કે હવે આ લિમિટ છે વધારવામાં આવી છે. પેલી લિમિટ હતી 10 લાખ રૂપિયા, હવે લિમિટ વધારીને રાખવામાં આવી છે 20 લાખ રૂપિયા. અને આના કારણે 6.85 કરોડ હાઉસ હોલ્ડ છે એનો ફાયદો થવાનો છે. ત્યાર પછીની જો વાત કરીએ તો એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એ ઊભું કરવામાં આવ્યું છે અને તેનો જે ફાયદો છે એ અલગ અલગ બાબતો જેમ કે મેડિકલ ટેસ્ટિંગ, સ્ક્રીનિંગ એના માટે કરવામાં આવશે. તો આ વાત હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ 1 અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ 2 ની. ત્યાર પછી હવે અલગ અલગ મેજર્સ છે જે આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યા છે તો તેની આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો પહેલી વાત કરીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ છે એમને જે રિક્વેસ્ટ કરી હતી તેના આધાર પર આરબીઆઈ જે વેસ એન્ડ મીન્સ એડવાન્સ છે એટલે કે જે પૈસા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આપવાના હોય અથવા એમની સાથે લેવાના હોય તો એની જે લિમિટ છે તો સ્ટેટ માટે 60% એ કરી દીધી છે અને એ એડવાન્સ લિમિટ કરી છે. અને ખાસ ધ્યાન રાખજો કે જે ઓવરડ્રાફ્ટ ડ્યુરેશન લિમિટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવ્યો છે. જે વધારો છે એ બધા માટે થોડોક અલગ અલગ હશે, એની આગળ આપણે ચર્ચા કરીશું. એક ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જે ઇન્કમ ટેક્સ રિફંડ છે જેમનું ઇન્કમ ટેક્સ રિફંડ 5 લાખ સુધીનું હોય જે પાછું સરકારે આપવાનું છે
તો ઇમિડિયેટલી સરકાર છે એ બધાના ખાતામાં જમા કરવાના છે. તો આનો ફાયદો 14 લાખ કરતાં પણ વધારે ટેક્સ પેયરને થવાનો છે. તો એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે. બીજું એક સ્પેશિયલ ડ્રાઈવ સરકારે ચાલુ કરી છે, એ છે સ્પેશિયલ રિફંડ એન્ડ ડ્રોબેક ડિસ્પોઝલ ડ્રાઈવ. આ ડ્રાઈવ અંતર્ગત જેટલા પણ પેન્ડિંગ રિફંડ છે જે સરકારને ચૂકવવાના છે અથવા જે પણ ક્લેમ્સ બાકી છે, કોઈ ક્લેમ કરેલો હોય રિફંડ માટેને કંઈક બીજા કોઈ પણ, તે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવશે. અને આના કારણે 18,000 કરોડ કરતાં પણ વધારે રિફંડ છે સરકાર આપવા જઈ રહી છે. આ સિવાય સરકાર છે 15,000 કરોડ કરતાં પણ વધારે જે રૂપિયા છે એ ઇમરજન્સી હેલ્થ રિસ્પોન્સ પેકેજ પાછળ ખર્ચ કરવાના છે. તો આ બાબત હતી મેજર 1 ની. મેજર 2 આપણે જોઈ લઈએ. મેજર 2 અંતર્ગત થોડીક બાબતો લીધી છે, થોડીક છૂટછાટો આપી છે. જેમ કે જે ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ભરવાની તારીખ છે એમણે 30 જૂન 2020 સુધી એક્સટેન્ડ કરેલી છે. એ જ રીતે જીએસટી રિટર્નની વાત કરીએ તો એને જૂન 2020 સુધી છે એ ભરી શકાય છે. અને બીજી એક બાબત ખાસ ધ્યાન રાખજો, જે કસ્ટમ ક્લિયરન્સ છે એને 24/7 છે કરવામાં આવ્યું છે. ક્યાં સુધી? 30 જૂન 2020 છે ત્યાં સુધી. બીજી એક દરેક સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે 3 મહિના સુધી જે ડેબિટ કાર્ડ હોલ્ડર છે એમને કોઈ પણ એટીએમ માંથી કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર તે ત્યાંથી નાણાં ઉપાડી શકશે. તો એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે. બીજું કે જે મોટર વ્હીકલ અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો છે તો એમને 15 મે 2020 સુધી છે એ પેમેન્ટ કરવા માટે અલાઉ કરવામાં આવેલ છે. બીજું કે જે અલગ અલગ બોર્ડ મીટિંગ ને બધું થતું હોય તો એમાંથી જે મેન્ડેટરી બોર્ડ મીટિંગ્સ છે તો એમને 60 દિવસમાં એકવાર કરવાની રહેશે. એટલે એમનો જે ટાઈમ પીરિયડ છે 60 ડેઝ કરવામાં આવેલો છે. ક્યાં સુધી? ટિલ 30 સપ્ટેમ્બર સુધી. તો આ એક રાહતની વાત કરી છે. અથવા માની લો કે જે પણ જનરલ મીટિંગ્સ છે કરવાની રહેતી હોય છે તો તેના માટે સલાહ આપી છે કે વિડીયો કોન્ફરન્સ થ્રુ તથા ઈ વોટિંગ અથવા સિમ્પ્લિફાઈડ વોટિંગ ફેસિલિટીથી આ બધી મીટિંગ કરવામાં આવે. તો આ હતા મેજર 1 અને મેજર 2. હવે આરબીઆઈ છે એમણે કયા કયા મેજર્સ લીધા છે એની થોડીક વાત કરીએ. તો પહેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત આપણે જોઈ લઈએ, એ છે CRR, કેશ રિઝર્વ રેશિયો. આ કેશ રિઝર્વ રેશિયો એટલે શું? કે જે બેંકોએ છે પોતાનો એક અમુક હિસ્સો છે લિક્વિડિટીનો એ આરબીઆઈમાં જમા કરાવવાનો રહેતો હોય છે. તો આ CRR રેટ છે એ ઘટાડવામાં આવ્યો અને તેના કારણે 1,37,000 કરોડ જેટલી લિક્વિડિટી છે એ હવે બેંકો પાસે વધશે. એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય છે અને તેના કારણે બેંકો છે એ પણ વધારે લોન છે એ પોતાના ગ્રાહકોને આપી શકશે. હવે એક નવો ટર્મ ખાસ અહીંયા ધ્યાન રાખજો, એ છે TLTRO એટલે કે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. પહેલા તો રેપો ઓપરેશન વિશે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેપો એટલે સિમ્પલ બાબત શું છે કે આરબીઆઈ છે જે રેટ ઉપર બેંકોને છે એ નાણાંનું ધિરાણ કરે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. અહીંયા વાત કરેલી છે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો છે એ. તો તેના કારણે છે 1,50,000 કરોડ રૂપિયા છે એ ઇન્વેસ્ટમેન્ટ માટે છે એ આપવામાં આવશે. એ પછી કોર્પોરેટ બોન્ડ્સ હોય, કોમર્શિયલ પેપર્સ હોય કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો તેના કારણે આટલી લિક્વિડિટી વધવાની છે. આ સિવાય જે TLTRO છે એમાં જે 50,000 કરોડ રૂપિયા છે એ ઇન્વેસ્ટમેન્ટ થશે કે એમાં બોન્ડ છે, કોમર્શિયલ પેપર છે અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. કોના માટે? NBFC. ખાસ ધ્યાન રાખજો, NBFC અને જે MFI છે એટલે માઇક્રો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, આ બંનેમાં લિક્વિડિટી વધારવા માટે છે આ TLTRO નો ઉપયોગ થવાનો છે. ઉપરની જે વાત કરીએ બેંક માટે સુવિધા કરી અને આ જે વાત છે એ NBFC અને MFI એટલે કે માઇક્રો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એના માટે એક મહત્વની સુવિધા કરી આપી છે. ત્યારબાદ એક વાત કરીએ એ છે MSF ની. MSF એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. હવે જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે એનો ઉપયોગ કરીને બેંકો છે એ ઓવરનાઇટ છે એ પૈસા આરબીઆઈ પાસેથી મેળવી શકતા હોય છે. તો બેંકની જે લિમિટ છે, બોરોવિંગની જે લિમિટ છે એ વધારવામાં આવી છે. અને સાથે સાથે છે એ પણ ખાસ ધ્યાન રાખજો કે આના કારણે શું થશે કે બેંકને પોતાનું જે બેલેન્સ શીટ છે એ મેન્ટેન કરવી છે એમાં એમને ફાયદો થશે. કારણ કે MSF છે એ ઓછા દરે મળશે અને સાથે સાથે છે MSF ની લિમિટ પણ વધારવામાં આવી છે.
અને જેના કારણે 1,37,000 જે કરોડ લિક્વિડિટી છે એ બેંકો પાસે વધશે, અને એ પણ રિડ્યુસ MSF રેટ ઉપર. તો આ બાબત અગત્યની છે. ત્યાર પછીના મેજરની વાત કરીએ તો હવે વાત કરવાની છે સ્પેશિયલ રીફાઇનાન્સ ફેસિલિટી છે એની. હવે આ સ્પેશિયલ રીફાઇનાન્સ ફેસિલિટી છે એ કોને આપવામાં આવી છે? એ આપવામાં આવી છે નાબાર્ડ, સિડબી અને નેશનલ હાઉસિંગ બોર્ડ એટલે કે NHB છે એમને. શું ફેસિલિટી આપી છે? તો 50,000 કરોડ એની ફેસિલિટી આપી છે રેપો રેટ ઉપરની. તો આ જે ફાઇનાન્સ છે એ નાબાર્ડ, સિડબી અને NHB છે એમને મળશે. આના સિવાય વાત કરીએ તો એક SLF એટલે કે સ્પેશિયલ લિક્વિડિટી ફેસિલિટી એ ઊભી કરવામાં આવેલી છે. તો તેની અંતર્ગત પણ 50,000 કરોડ રૂપિયા છે જે મ્યુચ્યુઅલ ફંડ છે તો એના પર જે ઇન્ટેન્સિફાઈડ લિક્વિડિટી પ્રેશર છે તો એમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. આના સિવાય એક મહત્વપૂર્ણ બાબત ખાસ ધ્યાન રાખજો, જે લોન ધારકો છે એના માટે મહત્વપૂર્ણ બાબત રહેલી છે. તો જે લોન ધારકો છે એમનો જે મોરેટોરિયમ પીરિયડ છે એ 3 મહિના સુધીનો કરી દેવામાં આવ્યો છે. મોરેટોરિયમની વાત કરીએ તો જે EMI દર મહિને ભરવાના રહેતા હોય છે તો એને તમે લેટ કરી શકો છો. તો આ પીરિયડ છે 3 મહિના સુધીનો કરવામાં આવ્યો છે. તો ઇન્સ્ટોલમેન્ટ માટેનો મોરેટોરિયમ છે એ 3 મહિના સુધી રાખવામાં આવ્યો છે. બીજું જે વર્કિંગ કેપિટલ ફેસિલિટી છે તો જેટલી પણ ટર્મ લોન છે એમાં પણ આ મોરેટોરિયમ પીરિયડ છે 3 મહિનાનો થઈ જશે. ઇન શોર્ટ વાત કરીએ તો 3 મહિના સુધી છે જે EMI ભરવાના છે એને તમે લેટ કરી શકો છો. તો આ લોન ધારકો માટે ખૂબ જ અગત્યની બાબત છે, અને જેટલી પણ ટર્મ લોન છે એના પર આ વસ્તુ લાગુ થાય છે. ત્યાર પછી જો વાત લાસ્ટલી આપણે કરીએ તો એ છે NBFC છે એમને લોન જે આપેલી છે ક્યાં? તો એસ્ટેટ સેક્ટર એટલે કે રિયલ એસ્ટેટ સેક્ટર છે ત્યાં. તો એડિશનલ ટાઈમ ઓફ 1 યર એમને મળવાનું છે. તો NBFC દ્વારા જે પણ કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટર છે ત્યાં જે લોન આપવામાં આવેલી છે તો એમને એક્સટેન્શન આપ્યું છે. શું એક્સટેન્શન આપ્યું છે? કે તમારું જે લોનનો પીરિયડ છે એને 1 વર્ષ માટે વધારી દેવામાં આવે. ક્યારથી? તો જે પણ આ જાહેરાત કરી છે ત્યારથી. તો અહીંયા ખાસ આ DCCO પણ ધ્યાનમાં રાખવાનું છે, ડેટ ફોર કમેન્સમેન્ટ ફોર કોમર્શિયલ ઓપરેશન. તો ફરીથી 1 વર્ષ માટે જે NBFC દ્વારા જે લોન આપવામાં આવેલી છે એને 1 વર્ષ માટે એક્સટેન્ડ કરેલી છે. કોના માટે? રિયલ એસ્ટેટ સેક્ટર છે એના માટે. તો RBI દ્વારા આટલી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવેલી છે. મિત્રો, અહીંયા આપણે આ પાર્ટ 1 અંતર્ગત શરૂઆતમાં જે ગરીબ કલ્યાણ પેકેજ છે એની વાત કરી, પછી જે સરકાર દ્વારા અલગ અલગ મેજર લીધા એની વાત કરી, અને RBI દ્વારા જે અલગ અલગ સુવિધાઓ આપી છે એની આપણે વાત આ આત્મનિર્ભર ભારત અભિયાન ભાગ 1 અંતર્ગત કરેલી છે. ત્યાર પછીની જો વાત કરીએ તો જે MSME છે અથવા બીજા જે અલગ અલગ સેક્ટર છે એની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં આપણે કરવાના છે. જો તમને આ વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો વધારે તમે લાઈક કરો, શેર કરો, અને તમારે બીજી કોઈ પણ માહિતી છે એ જોઈતી હોય તો વિડીયો નીચે તમે કોમેન્ટ કરો. તો આ સાથે આ વિડીયો લેક્ચર છે આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.